વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે સરગવાનો પાવડર બનાવીશું. આ સરગવાના પાવડરમાં વિટામિન સી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. અનેક રોગોમાં આ ફાયદો કરાવે છે. કોઈપણ જાતના રોગ વગર તેના અઢળક ફાયદાઓ મેળવવા માટે બજાર કરતાં ચોખ્ખો અને ઓછી કિંમતમાં આ પાવડર ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ. સરગવાનો પાવડર બનાવવા માટે અહીંયા મેં 7થી 8 સરગવાની સિંગ અને થોડા પાન લીધા છે. પાન ના હોય તો ફક્ત સરગવાથી પણ આ પાવડર બનાવી શકાય. એ બાઉલમાં પાણી ભરી અને સરગવાના પાનને બરાબર રીતે ધોઈ લેશું. આ પાન અમારે પાર્કિંગમાં સરગવાનું ઝાડ છે ત્યાંથી લીધા છે, જેથી તેમાં કોઈ ધૂળ કે કચરો હોય તો બરાબર રીતે નીકળી જાય. પાનને કિચન ટોવેલ ઉપર રાખી અને થોડા કોરા કરી લેશું. અમારે પાર્કિંગમાં સરગવાનું ઝાડ છે એટલે ગમે ત્યારે ફ્રેશ પાનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ આ રીતે પાવડરમાં ઉમેરવાથી તેનો કલર સરસ આવે છે અને પાન ઘણીવાર સુકાઈ જાય અથવા વધારે પડતા ઊંચા હોય ત્યારે તોડી શકાતા નથી. એટલે અહીંયા સરગવા સાથે એડ કરી અને તેનો પાવડર બનાવીશું. હવે પાન બરાબર ડ્રાય થઈ જાય એટલે ડાળખીમાંથી આ રીતે પાનને છૂટા કરી લેશું. એમનેમ પણ રાખી શકાય, પણ આ રીતે કરવાથી ઝડપથી સુકાઈ જશે. બધા પાનને છૂટા કરી લીધા છે. હવે આ પાનને થોડીવાર સાઈડમાં રાખી દઈશું. હવે સરગવાની સિંગ લઈ લેશું. અહીંયા આપણે સરગવાની સિંગ બહુ જાડી નહીં અને પતલી નહીં, મીડિયમ થીક હોય તેવી લેવાની, જેથી તેમાં પલ્પનો ભાગ વધારે હોય અને બીનો ભાગ ઓછો હોય. સરગવાની સિંગનો ઉપરનો થોડોક પાર્ટ કાઢી અને નાના ટુકડામાં કટ કરી લેવાની છે. સરગવાનો પાવડર અનેક રોગોમાં ખૂબ જ ફાયદો કરાવે છે. સરગવાની સિઝન હોય ત્યારે અલગ અલગ રેસીપી બનાવી અને તેનો ઉપયોગ કરતા હોય છે, પણ સિઝન વગર પણ તેનો ઉપયોગ કરી શકાય. તેના માટે આ રીતે પાવડર બનાવી અને આખું વર્ષ તેના ફાયદા મેળવી શકાય છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, થાઇરોઇડ અને વેઇટ લોસ માટે તેમજ ચામડીના રોગમાં તો ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને સરગવો નથી ભાવતો તેમને અને બાળકોને આ રીતે પાવડર બનાવી અને અલગ અલગ રેસીપીમાં એડ કરી અને ખવડાવો તો તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ખબર પણ નથી પડતી. શીંગના નાના ટુકડા કરી અને વચ્ચેથી આ રીતે કટ કરી લેશું. જેમ નાના ટુકડા હશે તેમ ઝડપથી સુકાશે. અહીંયા શીંગને કટ કરેલી છે, તમે તેમાં જુઓ, એમાં પલ્પનો ભાગ વધારે છે અને બીનો ભાગ ઓછો છે તેવી શીંગ પસંદ કરવાની, જેથી સરગવાના પાવડરની ક્વોન્ટિટી વધારે પ્રમાણમાં મળે. અને બને ત્યાં સુધી લીલીછમ હોય તેવી શીંગ લેવાની. સરગવાની બધી જ શીંગના મેં નાના અને પતલા ટુકડા કરી લીધા છે. હવે આ શીંગમાંથી આપણે પાવડર બનાવવા માટે તેને સૂકવવાની છે, તેથી કોઈ મોટું વાસણ લઈ અને તેમાં છૂટી છૂટી રાખી દેશું. અને આ શીંગને તડકો આવતો હોય ત્યાં સૂકવી દેવાની. એકદમ તડકો આવતો હોય તો 1 થી 1.5 દિવસમાં સરસ સુકાઈ જાય છે. તડકો ના આવતો હોય તો પંખા નીચે પણ સૂકવી શકાય, પણ થોડો સુકાવવામાં ટાઈમ વધારે લાગશે. તેની સાથે અહીંયા હું પાન પણ સૂકવી દઈશ. પાનને સુકાતા જરા પણ વાર નથી લાગતી. સરગવાના પાન છે એ 3-4 કલાકમાં જ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે ઇઝીલી તેનો પાવડર બનાવી શકાય છે. 2 દિવસ પછી તમે જોઈ શકો છો સરગવો એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે અને ઇઝીલી તૂટી જાય છે. આ સરગવાને સુકાતા 2 દિવસ જેટલો ટાઈમ લાગેલો છે. હવે આ શીંગમાંથી પાવડર કરવા માટે મિક્સરનું જાર લઈ અને તેમાં સુકાયેલી શીંગ એડ કરી દઈશું. તેની સાથે સુકાયેલા પાન પણ એડ કરી દઈશું. અમારે પાર્કિંગમાં ઝાડ છે ત્યાં મને 1-2 સુકાયેલી શીંગ પણ મળેલી હતી, જેનો પલ્પ હું મિક્સર જારમાં એડ કરી દઈશ. અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે પીસી લેશું. આ બધી વસ્તુ ઇઝીલી મિક્સર જારમાં પીસાઈ જાય છે. અહીંયા મેં બધી જ વસ્તુઓને સરસ રીતે પીસી લીધી છે. આ પાવડરને એકદમ સ્મૂથ બનાવવા માટે ચાળી લેશું, જેથી એકદમ ઝીણો પાવડર મળે અને ઉપરનો મોટો પાર્ટ હોય તે નીકળી જાય. હવે બાકીનો જે મોટો પાર્ટ બચેલો છે તેને આપણે બીજી વાર પીસવામાં એડ કરી દઈશું અને ફરી પાછો ચાળી લેશું. અને અહીંયા તમે જુઓ, એકદમ સ્મૂથ અને 100 ગુણોવાળો સરગવાનો પાવડર બની અને તૈયાર છે. હવે આ પાવડરને એરટાઇટ કન્ટેનરમાં ભરી આખું વર્ષ સ્ટોર કરી અને જ્યારે સરગવો ના હોય ત્યારે તેના લાભ મેળવી શકીએ છીએ. પાવડરને એરટાઇટ કાચની બોટલમાં ભરી લેશું. આને તમે ફ્રીજમાં કે ફ્રીજ વગર બહાર પણ રાખી શકો છો. હવે ઘણા લોકોને સરગવો નથી ભાવતો તેમજ બાળકો પણ નથી ખાતા, તો તેમને ખવડાવવા માટે શું કરવું તે હું તમને જણાવું છું. રૂટીનમાં તમે જે કોઈ રેસીપી બનાવતા હોય અથવા શાક બનાવતા હોય તેમાં અડધાથી 1 ચમચી જેટલો આ પાવડર એડ કરી દેવાનો.
જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બાળકોને ખબર પણ નહીં પડે કે અમે સરગવો ખાધો છે. આવી રીતે કોઈ પણ શાકમાં, દાળમાં, ભાખરી, થેપલા, રોટલા, રોટલીના લોટમાં તમે અડધાથી 1 ચમચી જેટલો સરગવાનો પાવડર ઉમેરી દેશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને સરગવાના ફાયદા આપણા પૂરા પરિવારને આપણે આપી શકશું. હું આ પાવડરનો ઉપયોગ છાશના મસાલામાં પણ કરું છું. 100 ગુણોવાળા આ સરગવાના પાવડરને ઘરે બનાવવો છે ને એકદમ સરળ. તો તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા પરિવારને હેલ્ધી બનાવજો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.